ભરૂચના અંકલેશ્વરની વંદના કેમિકલ કંપનીમાં ઈડીની તપાસ થઈ, જ્યાં સલીમ ડોલા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની અંદર કાર્યવાહી કરવામાં આવી। ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઈડીના એકસાથે દરોડા પડ્યા। અંકલેશ્વર, સુરત, રાજકોટ અને મુંબઈમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। વંદના કેમિકલ કંપનીના દસ્તાવેજો અને ડેટાની તપાસ થઈ છે। નાણાકીય લેવડ-દેવડના રેકોર્ડ ઈડીના રડાર પર છે। ડ્રગ્સ નેટવર્ક સાથેની આ સંભવિત કડીઓની તપાસ કરવામાં આવી રહી છે। કેમિકલ સપ્લાય ચેઇન અંગે ઈડીની ઊંડી તપાસ ચાલી, જ્યાં અહીંના પ્રિક્સર્સ કેમિકલની અંદર સ્ત્રોત શોધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડ્રગ્સના નાણાં ક્યાં રોકાયા તેની પણ તપાસ થશે। કાયદેસર વેપારની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિ થઈ છે કે નહીં તેની તપાસ કરાશે। સલીમ ડોલાને તુર્કીથી ભારત લવાયા બાદ કાર્યવાહી તેજ કરાઈ છે। પીએમએલએ હેઠળ ઈડી દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરાયો છે। ગુજરાતના કેમિકલ હબ પર તપાસ એજન્સીઓની નજર છે। અંકલેશ્વર, સુરતના કેમિકલ નેટવર્કની તપાસ કરવામાં આવી। હાલ ઈડીએ કંપની સામે કોઈ સત્તાવાર આરોપ જાહેર નથી કર્યો।